કે આ વખતે ધ્યાન વિશે ઘણા બધા લોકો પૂછે છે. તો ધ્યાન એ અત્યંત મહત્વનો વિષય છે. આજે ટાઈમ મેગેઝિન છે, 4 ઓગસ્ટ ટાઈમ મેગેઝિન, ઇન્ટરનેશનલ ટાઈમ મેગેઝિન, એમાં ફ્રન્ટ પેજમાં એક ફોટો છે કે હોલીવુડની સૌથી ફેમસ ફિલ્મ એક્ટ્રેસ એ ધ્યાન કરી રહી છે. અને કવર સ્ટોરીમાં લખ્યું કે 1 કરોડ અમેરિકન લોકો નિયમિત રીતે ધ્યાન કરે છે. જોકે એ લોકો અલગ એનો ઉદ્દેશ છે. એનો ઉદ્દેશ છે મનની શાંતિ માટે, શરીરને સુંદર બનાવવા માટે. આ બધા તેના ઘણા બધા લાભો થાય છે, પણ આટકતરા લાભ છે, પણ એને એ લોકો મુખ્ય લાભ સમજે છે. મનની શાંતિ માટે, શરીરની સ્વસ્થતા માટે, શરીરની સુંદરતા માટે લોકો ઓમનો જપ કરે છે. અને જસ્ટ સે ઓમ, આ આર્ટિકલનું નામ શું છે, હેડિંગમાં આપ્યું જસ્ટ સે ઓમ. આ આખું આર્ટિકલનું નામ છે. માત્ર ઓમકારનો જપ કરો અને ધ્યાનમાં ડૂબી જાઓ. શું મળશે? સુંદરતા મળશે, સ્વસ્થતા મળશે, શરીરની સ્વસ્થતા મળશે, સ્વાસ્થ્ય મળશે, મનની શાંતિ મળશે. આ બધા એના લાભો એ લોકો સમજે છે. એટલા માટે 1 કરોડ અમેરિકનો નિયમિત રીતે ધ્યાન કરે છે, આમ ટાઈમ મેગેઝિનમાં કહ્યું છે. હોલેન્ડમાં એ લોકોએ એક સ્કૂલમાં એક્સપેરિમેન્ટ કર્યો. એમને એક્સપેરિમેન્ટ કરીને જોયું કેટલાક વિદ્યાર્થીઓને નિયમિત ધ્યાન કરાયું અને કેટલાક વિદ્યાર્થી ન કરાયું. 1 વર્ષ પછી જોયું જે લોકો ધ્યાન કરતા હતા, ભણવામાં આગળ, બધી એક્ટિવિટીઝમાં આગળ, એકાગ્રતા એ લોકોની વધી ગઈ. ધ્યાન કરવાથી ઘણા ફાયદા થયા. એટલે હવે લોકોએ હોલેન્ડમાં, ઇંગ્લેન્ડમાં ઘણી સ્કૂલોમાં ધ્યાન કમ્પલસરી કરી નાખ્યું. ઘણી બધી મેડિકલ સ્કૂલોમાં, મેડિકલ કોલેજીસમાં અમેરિકામાં ધ્યાન કમ્પલસરી. 75% ફિટનેસ ક્લબ્સ જે છે એમાં ધ્યાન કમ્પલસરી. આવી રીતે ધ્યાનનો બહુ પ્રચાર થઈ રહ્યો છે. બધી જગ્યાએ લોકો હવે ધ્યાન કરવા માંગે છે. ધ્યાનના ઘણા બધા ફાયદા છે. શરીરની સ્વસ્થતા તો મળે છે. કેટલાક લોકો, ડોક્ટર લોકો પ્રિસ્ક્રિપ્શન આપે અમેરિકામાં, આટલા ટ્રેન્કલાઇઝર, આટલી ટેબ્લેટ, આટલા ઇન્જેક્શન, નીચે લખી દે 15 મિનિટ મેડિટેશન. આ પ્રિસ્ક્રિપ્શનનો જ એક પ્રિસ્ક્રિપ્શન થઈ ગયું. એ પ્રિસ્ક્રિપ્શનમાં લખ્યું છે 15 મિનિટ્સ મેડિટેશન. આ પાર્ટ ઓફ પ્રિસ્ક્રિપ્શન. કારણ કે એ લોકો જોયું છે એક્સપેરિમેન્ટ કરીને, ડોક્ટર લોકોએ, ત્યાં ડોક્ટર હર્બર્ટ બેન્સન, એસોસિએટ પ્રોફેસર ઓફ હાર્વર્ડ યુનિવર્સિટી, એમણે 25 વર્ષ સુધી એક્સપેરિમેન્ટ કરીને પુસ્તક લખ્યું. પુસ્તકનું નામ છે ધ રિલેક્સેશન રિસ્પોન્સ. અને એમાં એમણે પુરવાર કર્યું કે જે લોકો ધ્યાન નિયમિત કરે છે એનું બ્લડ પ્રેશર ડાઉન થાય છે, ઓછું થઈ જાય છે. હાઈ બ્લડ પ્રેશરથી ઓછું થઈ જાય. બાયપાસ સર્જરી કરાવવાની હોય, બાયપાસ થઈ જાય. ઘણા લોકોએ જોયું છે બાયપાસ સર્જરી બહુ જરૂરી હતી, હૃદયનો રોગનો હુમલો થઈ ગયો હતો, પણ ધ્યાન કરવાથી બધું બરાબર થઈ ગયું. પછી બાયપાસ સર્જરી કરવાની જરૂર ન રહી, નિયમિત ધ્યાન કરવાથી. નિયમિત ધ્યાન કરવાથી સ્વાસ્થ્ય આવે છે, જે બ્લડ પ્રેશર ઓછું થાય છે. આ લોકો એક્સપેરિમેન્ટ કરીને જોયું. અને મન શાંત થાય છે, મનની ચંચળતા ઓછી થાય છે, એકાગ્રતા વધે છે, શરીરની સ્વસ્થતા વધે છે, સ્વાસ્થ્ય સારું થાય છે. આ બધું એ લોકો એક્સપેરિમેન્ટલી કરીને જોયું છે. એટલા માટે ધ્યાનના આટલા બધા પુસ્તકો પ્રકાશિત થયા છે. ચારે તરફ ધ્યાન 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 થાય છે. તો આ ધ્યાનના ઘણા બધા પ્રકારો છે. વિપશ્યના, એની શિબિરો ચાલે છે. એ બૌદ્ધ ધર્મ પર આધારિત છે. વિપશ્યના. પશ્યના જૈન ધર્મ પર આધારિત છે. પ્રેક્ષા ધ્યાન જૈન ધર્મ, તુલસી મુનિની. પછી ઝેન મેડિટેશન, ઝેન મેડિટેશન, એ ઝેન સાધુઓ, જાપાનના સાધુઓ, એ ઝેન મેડિટેશન. સેઝન, વેદાંતમાં ઘણા બધા પ્રકારનું ધ્યાન છે. રૂપ ધ્યાન, ગુણ ધ્યાન, લીલા ચિંતન, ઘણા બધા પ્રકારના ધ્યાન છે. તો જેને જે પ્રકારનું ધ્યાન કરવું હોય એ પ્રકારે ધ્યાન કરે, એને ફાયદો થાય. અમે લોકો રામકૃષ્ણ મિશનમાં એમ જ કહીએ છીએ કે ધ્યાનના ઘણા બધા ફાયદાઓ છે, પણ ધ્યાનનો ખરેખરો ઉપયોગ છે, ઉદ્દેશ્ય છે ઈશ્વરની પ્રાપ્તિ. પાતંજલિ યોગસૂત્રમાં પણ ધ્યાનની વાત છે, પણ એમાં ધ્યાન 7મ સોપાન કહ્યું છે. પાતંજલિ યોગસૂત્રમાં 8મ સોપાનની વાત છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. અંતિમ લક્ષ્ય છે દરેક મનુષ્યનું કે કુંડલીની શક્તિ જે મૂલાધારમાં નિવાસ કરે છે સુષુપ્ત અવસ્થામાં, સાધના કરવાથી એ
એ જાગૃત થાય છે અને પછી ષટ ચક્ર ભેદન કરીને મૂલાધારમાંથી સ્વાધિષ્ઠાન અને બધા ચક્રોને અતિક્રમણ કરી ષટ ચક્ર ભેદન કરી સહસ્રારમાં આવે છે, ત્યારે સમાધિની પ્રાપ્તિ થાય અને ઈશ્વર પ્રાપ્તિ થાય, અનંત જ્ઞાન મળે, અનંત આનંદ મળે, અનંત જીવન મળે. આ જ મનુષ્ય જીવનનો અંતિમ ઉદ્દેશ છે, સમાધિની પ્રાપ્તિ. અને સપ્તમ સોપાન છે ધ્યાન. એટલું સરળ નથી, પણ આજકાલ ઘણા લોકોને સફળતા જોઈએ છે, પણ ઇન્સ્ટન્ટ સફળતા જોઈએ છે. ઇન્સ્ટન્ટ કોફી, ઇન્સ્ટન્ટ સફળતા, ઇન્સ્ટન્ટ સમાધિ. હા, અને દેવાવાળા છે લેવાવાળા છે $35 ઇન્સ્ટન્ટ સમાધિ. બોલો, $35 અને લેવાવાળા છે, દેવાવાળા છે, છેતરાવાવાળા છે, છેતરાવાવાળા છે. કારણ કે છેતરાવાવાળા છે એટલે છેતરાવાળા દુકાન ખોલીને બેઠા છે. $35 ઇન્સ્ટન્ટ સમાધિ. બોલો, જે સમાધિને પ્રાપ્ત કરવા આ બધા મૂર્ખ. ભગવાન બુદ્ધ મૂર્ખ, એટલા વર્ષો સુધી તપસ્યા કરી. સ્વામી વિવેકાનંદ મૂર્ખ, રામકૃષ્ણ દેવ, બધાય આટલા મોટા મોટા લોકો બધાય સાધના કરીને કહે છે કે ના, ઘણા વર્ષો સુધી સાધના કરવી પડશે. પાતંજલિ યોગ સૂત્રમાં કહ્યું, આ ધ્યાન કોઈ નાની સૂની વાત નથી. બહુ કઠિન પરિશ્રમ કરવો પડે. સતુ દીર્ઘકાળ નિરંતર સત્કારા સેવિતો દૃઢભૂમિ. એ તો નિરંતર સાધના કરવી પડે, દીર્ઘકાળ સુધી સાધના કરવી પડે, ત્યારે તમને સમાધિની પ્રાપ્તિ થાય. અને મોડર્ન ગુરુ શું કે છે? કાંઈ કરવાની જરૂર નથી, મને આપી દો $1000, ઇન્સ્ટન્ટ તમને સમાધિ અપાવી દો. અરે એવી ઇન્સ્ટન્ટ સમાધિ તો તમે થોડીક દવા ખાઈ લ્યો ને તો તમને એમ લાગશે આમ જાણે પહોંચી ગયા ક્યાં ને ક્યાં. પણ પાછા જ્યાં નશો પૂરો થયો ધમ દઈને બેઠા. પાછા ઇન્સ્ટન્ટ સમાધિ મળે છે, પણ ઇન્સ્ટન્ટલી મળે. ઇન્સ્ટન્ટ પછી પાછું પતી ઇન્સ્ટન્ટલી જ રહે છે એની ઇફેક્ટ. એ આપણે જાણતા નથી. એટલા માટે આજકાલ આ છેતરવાના ધંધા બહુ ચાલ્યા છે. નકલી ગુરુઓનો રાફડો ફાટ્યો છે, એનાથી સાવધાન રહેવું જોઈએ. તો આ ધ્યાનના ઘણા બધા પ્રકારો છે. અમે લોકો રામકૃષ્ણ મઠ મિશન એમ કહીએ છીએ, ધ્યાનનો અસલી ઉદ્દેશ્ય છે ઈશ્વર પ્રાપ્તિ. એના માટે ધ્યાન કરવું જોઈએ. અને આ જે છે આ તો એના આડકતરા લાભ છે, બાય પ્રોડક્ટ છે. શરીર સ્વસ્થ થશે, શરીર સુંદર થશે, બ્લડ પ્રેશર ઓછું થશે, અને મનમાં શાંતિ મળશે, એકાગ્રતા વધશે. આ બધું પોતાની મેળે આવશે, તમારે અલગથી પ્રયત્ન કરવાની જરૂર નથી. પણ ખરેખર ધ્યાન કરવું જોઈએ, ધ્યાનમાં ઊંડા ઉતરવું જોઈએ. શા માટે? ઈશ્વરની પ્રાપ્તિ માટે. મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય છે ઈશ્વરની પ્રાપ્તિ. નહીં તો આપણો મનુષ્ય જીવન એળે ગયો. મનુષ્ય અને પશુમાં અંતર શું છે? મનુષ્ય ધ્યાન દ્વારા, જ્ઞાન દ્વારા, ભક્તિ દ્વારા, કર્મ દ્વારા અંતરમાં રહેલી દિવ્યતાને જાગૃત કરી શકે છે. અને આ જન્મમાં જીવનમાં રહેતા રહેતા મૃત્યુ પર અતિક્રમણ કરી શકે છે, મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી શકે છે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી અનંત સુખ, અનંત જીવન, અનંત આનંદ, અનંત જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. આ વસ્તુ બીજા કોઈ ઉપાય દ્વારા થતી નથી. તો ધ્યાનનો ખરેખર ઉદ્દેશ છે અંતર્નિહિત આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી, જે મનુષ્ય જીવનનો મુખ્ય ઉદ્દેશ છે. પણ ઘણા લોકો ભૂલી જાય છે, માત્ર શાંતિ માટે કે શરીર સ્વાસ્થ્ય માટે. ખેર કાંઈ વાંધો નહીં, એ પણ ખોટું નથી, ધીરે ધીરે આવશે. પણ અસલી ઉદ્દેશ આ છે. અમે લોકો રામકૃષ્ણ મઠ મિશનમાં કહીએ છીએ, જો તમારે ખરેખર ધ્યાનમાં ઊંડા ઉતરવું હોય, ઈશ્વરની સાધના માટે, ઈશ્વરની પ્રાપ્તિ માટે, અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદની પ્રાપ્તિ માટે, તો કોઈ સદગુરુ પાસેથી ધ્યાનની પ્રક્રિયા શીખવી જોઈએ. ઘણા લોકો પુસ્તક વાંચીને કરી લે છે, ઠીક છે, શરૂઆતમાં રિલેક્સેશન ટેકનિક બરાબર છે. મનને શાંત કરવા માટે થોડા ચૂપચાપ બેસી ગયા, પોતાના મનમાં જોયું શ્વાસ કેવી રીતે ચાલે છે, બરાબર છે. પરંતુ જો તમારે ખરેખર આધ્યાત્મિક સાધના કરવી હોય તો માર્ગદર્શનની બહુ આવશ્યકતા છે. ગુરુ પાસે જવું જોઈએ.